અમારા ઘરમાં વર્ષો જૂની રીતથી બનાવવામાં આવતી લાપસીની રેસીપી તમારી સાથે શેર કરીશ. તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરીએ. લાપસી બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો તેનું યોગ્ય માપ જોઈ લઈએ. તો અહીં મેં કરકરો જે ઘઉંનો લોટ આવે છે એ લીધેલો છે, પરંતુ ભાખરીના લોટ કરતાં પણ વધુ જાડો એટલે કે જે લાડવા લાપસી માટે વપરાય છે તે મેં અહીં લીધેલો છે. તો 1 વાટકી લોટની સામે મેં પોણી વાટકી પાણી લીધેલું છે, એટલે કે અડધી વાટકી કરતાં થોડું વધારે અને 1 વાટકી કરતાં ઓછું એવી રીતના 3/4 ભાગનું પાણી લીધેલું છે. અને 1 વાટકી લોટની સામે અડધી વાટકી ગોળ લીધેલો છે અને અડધી વાટકી કરતાં પણ ઓછું અહીં મેં ઘી લીધેલું છે. તો એનું પરફેક્ટ માપ છે. હવે 1 વાટકી જે લોટ હતો તે આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરીએ અને આપણે આમાં તેલનું મોણ દેવાનું છે અને તેલનું મોણ છે એ મુઠ્ઠી પડે તેટલું દેવાનું છે. તો ટોટલ મેં અહીં 2.5 ટેબલસ્પૂન જેટલું તેલ છે એ એડ કર્યું છે. તો હવે એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તમે જોઈ રહ્યા છો કે મુઠ્ઠી છે એ વળાઈ જાય છે, તો એકદમ પરફેક્ટ એવું મોણ થયું છે. હવે કડાઈમાં આપણે જે બાઉલમાં પાણી લીધેલું હતું તે એડ કરીએ અને ઉકળવા દઈએ. પાણી છે એ એકદમ સરસ ઉકળી ગયું છે. તો હવે આપણે ગોળ એડ કરીશું. ગોળને ચમચાની મદદથી આ રીતે ભાંગી લઈએ એટલે ગોળનું પાણી છે એ સરસ થઈ જાય. ગોળના પાણીને આપણે 10 મિનિટ જેટલું ઉકળવા દેવાનું છે. 5 મિનિટ બાદ આપણે ઘી એડ કરીશું. તો આમાંથી ફક્ત આપણે અડધું જ એડ કરીશું, અડધું છે એ પછી યુઝ કરશું. 10 મિનિટમાં તો ગોળનું પાણી છે એકદમ સરસ ઉકળી ગયું છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે લોટ એડ કરીશું. તો લોટ છે આ રીતે બધી સાઈડ થોડો થોડો એડ કરતા જવાનું. ટોટલ લાપસી બનાવવાની પ્રોસેસમાં ગેસની આંચ છે એ સ્લો જ રાખવાની છે. તો બસ આ રીતે લોટને આપણે એડ કરતા જશું. હવે વેલણથી આ રીતે બધી સાઈડ લોટને ફેલાવી દઈએ એટલે લોટ છે એ કાચો ના રહે અને બધી સાઈડથી ચડી જાય. અને હવે આપણે 5 થી 6 જેટલા હોલ આમાં કરીશું એટલે વરાળથી જ બધો લોટ છે એ બફાઈ જશે. તો તમે એવો ડર બિલકુલ ના રાખતા કે લોટ છે એ કાચો રહી જશે. હવે એક ઢાંકણથી ઢાંકીને આપણે 7 થી 8 મિનિટ જેટલું તેને ચડવા દેવાનું છે અને અહીં ગેસની આંચ છે એ ધીમી જ રાખવાની છે અને આપણે તવી ઉપર તેને મૂકવાનું છે એટલે લાપસી છે એ નીચેથી બેસી પણ ના જાય અને બળી પણ ના જાય. તો બસ આ રીતે એક તવી મૂકી દેવાની અને પછી તેના ઉપર કઢાઈ અને 7 થી 8 મિનિટ જેટલું તેને આપણે ચડવા દઈશું. અને આપણે જે હોલ કર્યા છે અને સાઈડમાંથી જે પાણી દેખાય છે તે બધું બળી જાય ત્યાં સુધી તેને આપણે કૂક થવા દેવાનું છે. લાપસી બનાવવા માટે પાણીનું પરફેક્ટ માપ હોવું એ ખૂબ જ જરૂરી છે, કેમ કે જો આમાં પાણીનું પ્રમાણ ઓછું હશે તો આપણી લાપસી છે એ સુખડી જેવી કડક થઈ જશે અને પાણીનું પ્રમાણ જો વધારે પ્રમાણમાં હશે તો તે શીરો બની જશે. 7 થી 8 મિનિટ પછી આપણે ડીશ ઓપન કરીશું. તો તમે જોઈ રહ્યા છો કે પાણી જે હતું હોલમાંથી એ બધું જ છે એ બળી ગયું છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે વેલણથી બધી સાઈડથી હલાવી લઈએ એટલે લોટ છે એ સારી રીતે મિક્સ થઈ જાય. હવે આપણે જે ઘી વધાર્યું હતું તેમાંથી 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરીએ અને ફરીવાર વેલણથી આ રીતે ભાંગતા જઈને સારી રીતે હલાવી લઈએ. હવે ફરીવાર ઢાંકણથી તેને કવર કરીને 7 થી 8 મિનિટ જેટલું ધીમા ગેસ ઉપર જ તેને થવા દેશું. 7 થી 8 મિનિટના અંતરે તમે અહીં જોઈ રહ્યા છો કે લાપસી છે એ એકદમ સરસ કૂક થઈ ગઈ છે. તો હવે આપણે વેલણની મદદથી બધું સારી રીતે હલાવી લઈએ એટલે લાપસી છે એ સારી રીતે મિક્સ થઈ જાય અને ફરીવાર આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરીએ
અને મિક્સ કરી લઈએ. તો એકદમ પરફેક્ટ એવી લાપસી બનીને રેડી થઈ ગઈ છે. લાપસીમાં ગળપણ પણ બરાબર થયું છે. અને તમારે જો ક્યારેક એવું થાય કે લાપસી મોળી બની છે તો ઉપરથી તમે દળેલી ખાંડ પણ એડ કરી શકો છો. હવે વાટકીમાં ખાલી 2 ચમચી જેટલું જ ઘી આપણે વધેલું છે તો તે આપણે લાપસી ઉપર એડ કરીએ. લાપસી ગરમ ગરમ છે એટલે ઘી પણ મેલ્ટ થઈ જશે. તો એકદમ પરફેક્ટ એવી લાપસી બનીને રેડી થઈ ગઈ છે. તો તમે ક્યારે બનાવો છો આવી લાપસી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.